હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ આપણે સેવ મમરાની રેસીપી. તો મેં અહીંયા 200 ગ્રામ જેટલા મમરા લીધેલા છે અને 1 ગોગરા જેટલું આપણે લસણ ફોલી લીધું છે. આમાં કીડી થોડી આવી ગઈ છે, આપણે કાઢી લઈએ. મીઠા લીમડાના પાન લીધા છે, આપણે 2 ડાળખીના. તો હવે આપણે સૌથી પહેલાં મમરા શેકી લઈશું, પછી આનો મસાલો તૈયાર કરીશું. તો ગેસ ચાલુ કરી દીધો છે. ગેસ આપણે કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે. મમરા આપણે ધીમા ગેસ ઉપર શેકવાના હોય છે. થોડા મમરા આપણે થોડા શેકી લઈશું ફ્રેન્ડ્સ. 10-15 મિનિટ જેટલી થઈ ગઈ છે. તો મમરા આપણા શેકાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈએ. તો આપણે 1.5 ચમચી જેટલું મરચું લઈશું સૂકું, અડધી ચમચી જેટલી હળદર લઈશું, 1 ચમચી જેટલું મીઠું લઈશું. હવે આપણે પાણી નાખીને આ રીતે તૈયાર કરી દઈશું મસાલો. આ રીતે પાણી નાખી અને આપણે મસાલો તૈયાર કરી દઈએ. પાણીમાં પલાળવાનો છે. જરૂર મુજબ પાણી નાખીને આપણે મસાલો તૈયાર કરવાનો છે. મસાલો આપણો મરચું સરસ તૈયાર થઈ ગયું છે. 2 ચમચા જેટલું આપણે તેલ લીધું છે, ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે થોડી આમાં હિંગ એડ કરી દઈએ, લીમડાના પાન, હવે મરચું એડ કરી દઈએ. તમારે આમાં સિંગદાણા નાખવા હોય તો પણ નાખી શકો છો, પણ મેં સેવ મમરા લસણિયા બનાવ્યા છે એટલે સિંગદાણા નથી નાખેલા. તો મસાલો આપણો થોડી વાર માટે આપણે સાતળવા દઈશું, એટલે શું મરચાંમાં જે પાણી હોય ને એ બળી જાય. મસાલો આપણો સાંતળી ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દઈએ. પછી આમાં મમરા એડ કરી દઈએ. સેવ ને મમરા 2 એડ કરીશું. 200 ગ્રામ જેટલા મમરા છે ને, તો આપણે 150 ગ્રામ જેટલી પીળી સેવ લીધેલી છે. તો મરચું આપણું ઠંડુ થઈ ગયું છે. આમાં આપણે મમરા એડ કરી દઈએ. મમરા એડ કરી દીધા છે. તો હવે આપણે સેવ એડ કરી દઈએ. હવે મિક્સ કરી દઈએ. તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આપણા મમરા. પણ હજુ આપણે થોડા મિક્સ કરી દઈશું, એટલે શું કલર સાવ ચેન્જ થઈ જાય. મમરા આપણા તૈયાર થઈ ગયા છે. તો આપણે ઠંડા થવા માટે મૂકી દઈશું, પછી આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આપણા સેવ મમરા બનીને. તો તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે અને કેટલો સરસ આનો કલર આવી ગયો છે. તમને આ મારી રેસીપી કેવી લાગી? પસંદ આવી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.